दर्शयन् स्वस्य सौभाग्यं स्वीयानां भक्तिवर्त्म च स्वमनोबोधवाक्यानि प्रकटीकृतवान् प्रभुः। जन्तु स्वभावदोषोत्थ हन्तु चिन्ताकुलान् स्वकान् अवन्तश्रीमदाचार्याः सन्तु मत्स्वान्तगोचराः। षोडश ग्रंथ व्याख्यानमाળામાં આજે આપણે આરંભ કરી રહ્યા છીએ અંતઃકરણ પ્રબોધ ગ્રંથનો. 2 દિવસનું સત્ર રહેશે અંતઃકરણ પ્રબોધનું, અને આ સત્રના અધ્યક્ષ સ્થાને કાશીમાં બિરાજમાન વિદ્વદ્વરેણ્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રી છે. સત્રના આરંભમાં શ્રી ઠાકોરજીને પ્રણામ કરી પૂજ્ય મહારાજ શ્રી एवं वल्लभकुल ने प्रणाम एवं देश विदेश जे श्रोताओं ઝૂમ હોય, फेसबुक હોય કે यूट्यूब હોય, જે માધ્યમથી આપ લોકો શ્રવણ કરી રહ્યા છો, શ્રી આચાર્ય ચરણના સિદ્ધાંતને જાણવાની જે જિજ્ઞાસા છે, તો આપ સર્વને પણ ભગવત સ્મરણ અંતઃકરણ પ્રબોધ ગ્રંથનો પ્રસંગ અને ગ્રંથનું પ્રયોજન. તો જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો એની પહેલા આ ગ્રંથની રચના કરી એવું માનવામાં આવે છે. ષોડશ ગ્રંથનો ક્રમ વિચારીએ તો 7મા ક્રમાંકે, અને લેખનનો ક્રમ વિચારીએ તો અંતિમ ક્રમાંકે આ ગ્રંથ હોય એવું જાણવા મળે છે. અનુસંધાન લેવું પડશે આપણે શ્રી ઠાકોરજીની આજ્ઞાની સાથે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાને શ્રી મહાપ્રભુજીને શ્રીમદ ભાગવતજીના અર્થ પ્રકટ કરવાને માટે આજ્ઞા કરી, અને એ જ અનુસંધાનમાં આપશ્રીનું પ્રાકટ્ય થયું હતું. ક્રમબદ્ધ સુબોધિનીજીનું લેખન ચાલી રહ્યું હતું. પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ અને તૃતીય સ્કંદ. ત્યારે શ્રી ઠાકોરજીને શ્રી આચાર્ય ચરણનો વિયોગ સહન ન થયો, એટલે આજ્ઞા કરી દશમ સ્કંદના વિવરણને માટેની. તે આજ્ઞા મુજબ શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીનો દશમ સ્કંદ ના સુબોધિનીજીનું લેખન કાર્ય એ થઈ રહ્યું હતું અથવા તો થયું હતું અને એ સમયે શ્રી ઠાકોરજીએ પુનઃ આજ્ઞા કરી, ત્રીજી આજ્ઞા કરી કે મારી પાસે આપ પધારો. શ્રી આચાર્ય ચરણે વિચાર્યું શ્રીમદ ભાગવતજીનું વિવરણ બાકી છે, તેથી 2 વખત આજ્ઞાનું ઉલ્લંઘન તો કર્યું, પણ ભગવાને ત્રીજી વખત આજ્ઞા કરી અને તેના અનુસંધાનમાં શ્રી આચાર્ય ચરણે વિચાર કર્યો કે આગળની જે 2 આજ્ઞા છે એનું તો ઉલ્લંઘન કર્યું. પછી વિચાર્યું કે એનું કારણ શું હોઈ શકે, એટલે એનું કારણ વિચારતા એવું ધ્યાન આવ્યું કે અમારું અંતઃકરણ એ જ એનું કારણ છે, અને પોતાના અંતઃકરણને બોધ આપવાને માટે જે ગ્રંથ પ્રકટ કર્યો એનું નામ છે અંતઃકરણ પ્રબોધ. જેવી રીતે
શ્રી આચાર્યચરણ પોતાના અંતઃકરણને બોધ આપી રહ્યા છે. એવી જ રીતે પુષ્ટિ સૃષ્ટિ પણ આ ગ્રંથના ફલ સ્વરૂપે સ્વમાર્ગીય સેવકોને પણ પોતપોતાના અધિકાર મુજબ ભક્તિ માર્ગીય ફલ એનું પણ અનુસંધાન એમાં લેવામાં આવે છે. અંદાજે 1557 સંવત એ સમયે આ ગ્રંથનું લેખન કાર્ય થયું અથવા તો રચના થઈ એવો પણ ઉલ્લેખ મળે છે. શ્લોકની સંખ્યા 10.5 છે અને 10.5 શ્લોકો પર 5 ટીકા મળે છે. એમાં શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી હરિરાયજી, શ્રી બ્રજરાયજી અને શ્રી પુરુષોત્તમજી આ ગ્રંથનો અર્થ આપણને સમજાવે છે. જેટલું પણ શક્ય હશે પ્રભુ કૃપાથી વિચારી રાખ્યું છે. 5 ટીકામાંથી જ્યાં જ્યાં શ્રી આચાર્યચરણજી જે પ્રેરણા કરશે એ ટીકાનું આપણે અનુસંધાન લઈશું. અલગ અલગ ટીકાકારોનું અલગ અલગ મંતવ્ય આપણને વિચારવા હોય તો ગ્રંથના સંદર્ભમાં પણ અલગ અલગ આપણને મંતવ્ય મળે છે. એક મત એવો મળે છે કે શ્રી આચાર્યચરણે પોતાના મનને બોધ કરવાને માટે આ વચનો કહ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ઈચ્છા અનુસાર સ્વસ્વરૂપમ શ્રી ભાગવતમ 12 સ્કંધાત્મકમ પ્રકટીકૃત્ય, એટલે પોતાના સ્વરૂપ 12 સ્કંધાત્મક શ્રીમદ ભાગવતનો ગૂઢ અર્થ પ્રકટ કરવાને માટે શ્રી સુબોધિનીજીનું લેખન કરી રહ્યા હતા. જે પ્રસંગ આપણે હમણાં શ્રવણ કર્યો એમાં 3જા સ્કંદનું લેખન અને ત્યારે જે વિયોગ થયો એના અનુસંધાનમાં જે આજ્ઞા કરી આ એક મત મળે છે. એક મિનિટ જરા. અને 10મા સ્કંદની વિવૃત્તિ એ સમાપ્ત થઈ અને ત્યારે ભગવદ આજ્ઞા થઈ. એના અનુસંધાનમાં અંતઃકરણ મધવાક્યમ આ એક અનુસંધાન મળે. અને બીજું આપણે વિચારીએ તો નવરત્નમ ગ્રંથની સાથે અનુસંધાન લેવું હોય તો એક ટીકાકાર એની સાથે પણ અનુસંધાન લે છે કે આજ્ઞા તો કરી કે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી જોઈએ નહીં. અને ચિંતા ક્યાં થાય એટલે કે ચિંતા થવાનું સ્થાન એનું નામ છે અંતઃકરણ. અને અંતઃકરણનો સ્વભાવ કેવો એટલે કે એ તો ચંચલ છે. તેથી જીવના અંતઃકરણનું ધ્યાન એટલે તમારે મારા માટે આ વાત વિચારવી હોય તો આપણું અંતઃકરણ સંસારની અનેક વાતોમાં ભટકતું રહે છે. તો પછી શ્રી આચાર્યચરણે જે આજ્ઞા કરી એ આજ્ઞાનો પણ ભંગ થઈ જાય અને નિવેદન એ પણ બરાબર કદાચ થઈ શકે કે કેમ આ એક પ્રશ્ન આવે.
એનું અનુસંધાન અહીંયા આગળ લેવામાં આવે છે અને 10.5 શ્લોક, એ 10.5 શ્લોકનું અનુસંધાન 11 ઇન્દ્રિયોની સાથે કર્યું છે. ટીકાકાર 10.5 ને 11 શ્લોક એ પ્રમાણે પણ નિરૂપણ કરે છે. હવે 11 ઇન્દ્રિયો એની સાથે પણ એનો સંબંધ લીધો તો એક મત એવો પણ મળે છે કે શ્રી આચાર્ય ચરણ પોતાના અંતઃકરણને બોધ આપવાને બહાને જે પુષ્ટિ સૃષ્ટિ છે, જે સેવકો છે, એમના માટે આ ગ્રંથ કહી રહ્યા છે, આજ્ઞા કરી રહ્યા છે, એ પણ અનુસંધાન મળે છે. એટલે અનેક રીતે આ વાતને આપણે વિચારી શકાય એમ છે. ભગવત સેવાની સાથે પણ એનો સંબંધ શ્રી પુરુષોત્તમજી લઈ રહ્યા છે. સ્યાનામ ભક્તાનામેવ યદંતઃકરણમ, એ અનુસંધાન પણ શ્રી પુરુષોત્તમજી લઈ રહ્યા છે. અને એમાં દરેક ટીકાકારનો મત એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. સરળ ભાષામાં આપણે વિચારી લઈએ કે એવા શું માંગે છે. તો શ્રી આચાર્ય ચરણ નવરત્ન ગ્રંથમાં સમર્પણ કરેલા જીવે ચિંતા ન કરવી, આવી એક આજ્ઞા કરી. બીજી આજ્ઞા કરી કે નિવેદનનું સ્મરણ રાખજો. ત્રીજી આજ્ઞા કરી અષ્ટાક્ષર મંત્ર એનું અનુસંધાન રાખજો. પરંતુ તમારું ને મારું અંતઃકરણ કેવું છે, સ્વતઃ એને કોઈક ને કોઈક પ્રકારની ચિંતા થઈ રાખે તો અલૌકિકની ચિંતા જ્યારે થતી હોય ક્યારેક એવું પણ થાય કે ભગવાન નારાજ તો નહીં થઈ જાય ને, આપણું નિવેદન છે એ નિરર્થક તો નહીં થાય ને. અને ત્યારે શ્રી આચાર્ય ચરણ આ ગ્રંથથી આપશ્રી ભલે પોતાનું સમાધાન કરતા હોય, ટીકાકારનો મત આપણે લઈએ તો પુષ્ટિ સૃષ્ટિનું પણ સમાધાન થઈ રહ્યું છે. એટલે આપણા અંતઃકરણના દોષો હશે તો એ પણ અવશ્ય દૂર થશે જ, એમાં શંકાને સ્થાન નથી. પ્રથમ શ્લોક અંતઃકરણ મધ્વાક્યમ સાવધાનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. પહેલો શબ્દ છે અંતઃકરણ અને આગળ લખ્યું છે મધ્વાક્યમ. તો અંતઃકરણ શબ્દથી આ ગ્રંથનો આરંભ કરવાનું કારણ શું છે? તો બોધ કરવો હોય તો આપણા શરીરમાં તો અનેક ઇન્દ્રિયો છે, તો એને બદલે કેવળ અંતઃકરણને બોધ કરીને લાભ શું? તેનું કારણ આપ્યું કે જેટલી આપણી ઇન્દ્રિયો છે એની ઉપર અગર કોઈક રહેલું છે તો અંતઃકરણ રહેલું છે. અને એને સમજાવવાને માટે એક નાનું એવું દ્રષ્ટાંત આપી દીધું કે જેવી રીતે એક રાજા હોય, એના રાજ્યને વશમાં કરવું હોય, એની પર બીજાએ પોતાનું આધિપત્ય રાખવું હોય તો સર્વપ્રથમ એ રાજાને વશમાં કરવા પડે. એવી જ રીતે જો રાજા વશમાં થઈ જાય તો આખું રાજ્ય જ વશમાં થઈ જાય. અને એ જ પ્રમાણે અહીંયા આગળ પણ જ્યારે અંતઃકરણને બોધ આપવામાં આવે છે ત્યારે બાકીની બધી જ ઇન્દ્રિયો છે એ સ્વતઃ એની અંતર્ગત આવી જાય છે. એ બધી જ ઇન્દ્રિયોને એની સાથે સાથે બોધ મળી જાય છે. માટે આરંભ કર્યો છે અંતઃકરણ. હજી આગળ વિચારવું હોય તો અંતઃકરણનો અર્થ શું? તો બે શબ્દને થોડા છૂટા છૂટા પાડી દઈએ. અંતરનો એક અર્થ થાય છે અંદર અને કરણનો અર્થ થાય છે ઇન્દ્રિય. તો આંતરિક ઇન્દ્રિયો એનું અનુસંધાન પણ લઈ શકાય આમાં. તો શાસ્ત્ર 4 શબ્દ આપે છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એનું અનુસંધાન
અંદરની ઇન્દ્રિયોની સાથે પણ લેવામાં આવે છે. તો વિચાર, નિશ્ચય, સ્મરણ, સુખ, દુઃખ આ બધા જ નો અનુભવ કરનાર એ અંતઃકરણ, એની સાથે પણ એનું અનુસંધાન લેવામાં આવે છે. તો વિચાર કે સંશય આ કોણ કરે? એટલે કહ્યું કે કરનાર અગર કોઈક છે તો મનુષ્યનું મન છે. આ એક વાત. અંગ્રેજી ભાષામાં માઇન્ડ શબ્દ મળે આપણને, પણ અહીંયા આગળ અંતઃકરણ અંતર્ગત 4 શબ્દ વિચાર્યા છે. તો કોઈ વિચાર કરે કે સંશય કરે, આ કાર્ય કોનું? એટલે કે મનનું કાર્ય. પછી એની પર નિશ્ચય એટલે નિર્ણય કોણ કરે? ડિસિઝન પાવર કોની પાસે છે? વિવેક, આ શબ્દ ક્યાં જોડાયેલો? એટલે ત્યાં શબ્દ આપ્યો છે બુદ્ધિ. પછી બુદ્ધિના પાછા અલગ અલગ પ્રકાર છે, સદબુદ્ધિ, દુર્બુદ્ધિ વગેરે. તો બીજો શબ્દ છે બુદ્ધિ. ત્રીજો શબ્દ છે અહંકાર. સૃષ્ટિના પદાર્થો સાથે પોતાનો સંબંધ દેખાડનાર અગર કોઈક છે તો અહંકાર છે. અને ચોથો શબ્દ છે ચિત્ત. જે વિગતો હોય એનું સ્મરણ અગર ક્યાંક રહે તો એકમત જે મળે છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને માટેનો, આ રીતે પણ આ 4 શબ્દને આપણે વિચારી શકાય. હવે આપણા શરીરમાં આ બધાનું સ્થાન ક્યાં? શાસ્ત્રમાં અનેક મત મતાંતર મળે, પણ એક મત એવો પણ છે કે મનનું સ્થાન એ મનુષ્યની ભ્રમરની વચ્ચે રહેલું છે. બીજી વાત, ચિત્તનું સ્થાન એ મનની ઉપર રહેલું છે. એની ઉપર અહંકાર રહેલો છે અને એની ઉપર બુદ્ધિનું સ્થાન, આવો પણ એક મત મળે છે. તો આમ અલગ અલગ સ્થાનમાં રહેલું આપણું અંતઃકરણ, સંશય, નિશ્ચય, અભિમાન, સ્મરણ, આ બધા શબ્દની સાથે પણ વિચારવું હોય તો પણ વિચારી શકાય. અને સાથે સાથે આ ચારેયના દેવતા અલગ અલગ. મનના દેવ કોણ? એટલે કે મનના દેવ છે એનું નામ છે ચંદ્રમા. બુદ્ધિના દેવ બ્રહ્માજી, અહંકારના દેવ મહાદેવજી છે અને ચિત્તના દેવ ભગવાન વિષ્ણુને આવો પણ એક મત મળે. તો પહેલો શબ્દ છે અંતઃકરણ અને બીજો શબ્દ છે મદવાક્યમ. મદવાક્યમ એટલે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં જે વાક્યો કહી રહ્યા છે, જે આજ્ઞા આપી રહ્યા છે, એ વાક્યોનો સીધે સીધો સંબંધ શ્રી મહાપ્રભુજીની સાથે છે. અને આ સમસ્ત વાક્યો શ્રી આચાર્ય ચરણના નિર્દોષ ભગવત ભાવના બોધક છે એ રીતે સમજાવવામાં આવ્યું છે. 2 પ્રકારે પશ્ચાતાપ થયો. એક, પ્રભુમાં કંઈક દોષ દર્શન થયું એ રીતનો, અને બીજું, પોતાનામાં કોઈક દોષ થયો અને એ દોષને કારણે ભગવદ આજ્ઞા પાલન કરવાનો જે પોતાનો સ્વધર્મ હતો એ સ્વધર્મ છોડી દીધો. આ અત્યારે વિચાર કર્યો મદવાક્યમ એના દ્વારા. એની આગળનું પદ સાવધાન તયા શૃણો. બોલનાર જે વિષય કહેવાને માટેની ઈચ્છા કરે છે એ વિષયને વાસ્તવિક અર્થઘટનની સાથે શ્રવણ કરવાનું. આ એક બહુ મોટી કળા છે. કોઈની વાત શાંતિથી સાંભળવી એ પણ એક બહુ મોટી કળા છે. વિચાર કરીશું આપણે. આના માટેના 2 ગ્રંથ આપણને મળે છે ષોડશ ગ્રંથ અંતર્ગત જ. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. શ્રીમદ ભાગવતજીના વેણુનાદનું અનુસંધાન લેવામાં આવ્યું. ષોડશ ગ્રંથના અનેક ટીકાકારોએ એનું અનુસંધાન લીધું છે. ગોપીજનો ભગવાનની પાસે પધાર્યા છે
અને ભગવાને આજ્ઞા કરી કે તમે પાછા જાઓ. ભગવાનની આજ્ઞા સર્વોપરી હોવા છતાં પણ ગોપીજનો વિચાર કરે કે આ આજ્ઞા ભગવાનની પ્રાપ્તિમાં વિઘ્ન કરાવનાર છે, માટે ભગવાનની આજ્ઞા ગોપીજનોએ માની ન હતી. ત્યારે સમજણ નથી પડતી ત્યારે આ બધું વાંચીને બહુ આશ્ચર્ય થતું હતું કે જો ગોપીજનો શ્રીમદ ભાગવતમાં ઉત્તમ પાત્રોમાં એમની ગણતરી થતી હોય તો પછી તામસ પ્રકરણમાં એમને શા માટે ગણવામાં આવ્યા? પણ પછી જ્યારે વિદ્વાનોને પૂછ્યું ત્યારે એમણે સમજાવ્યું કે આને તામસ પ્રકરણ શેના માટે? કારણ કે બધું જ વાંચવાથી સમજાતું નથી. તો એના ગૂઢ ભાવો જ્યારે સમજાય ત્યારે સમજણ પડી કે આ કક્ષામાં એમને શેના માટે મૂકેલા છે. તો શ્રી આચાર્યચરણ વિચાર કરે છે કે ભગવાને મને જે આજ્ઞા કરી એ તો ભગવાનની સાથે સંયોગ કરાવનારની હતી, ફળ સાધક આજ્ઞા હતી. મને તો ભગવાનની પ્રાપ્તિ થાત, તો ભાગવતની વિવૃત્તિ અહીંયા આગળ કરવા રહીશ તો ભગવાનનો વિયોગ સહન કરવો પડશે. તો આ આજ્ઞા તો મને સહાયક હતી, એ પણ મેં ન માની. એટલે શ્રી આચાર્યચરણ પોતાના અંતઃકરણને પણ આજ્ઞા કરી રહ્યા છે કે હું જે કહું છું એ સાવધાનીપૂર્વક શ્રવણ કર. આપણે ઘણાની સાથે ઘણી વાત કરીએ છીએ, પણ ક્યારેક અંતઃકરણની સાથે પણ વાત કરવા જેવી છે. શ્રીમદ ભાગવતમાં સુદામાજી જ્યારે ભગવાનની પાસેથી પાછા પધારે છે ત્યારે એમની આત્મા અને બુદ્ધિનો સંવાદ છે. હવે બુદ્ધિ કેટલા તર્ક વિતર્ક કરે છે અને આત્મા એમને કેવો જવાબ આપે છે. કંઈક ભગવાનની કૃપા હશે કે આ ષોડશકંદનું આયોજન થયું તો આપણે પણ અંતઃકરણ શબ્દ પરથી આપણા શરીરમાં રહેલા આ બધાનો કંઈક પરિચય મેળવી શકીએ છીએ. સાવધાનતયા શૃણો, ખૂબ જ એલર્ટ થઈને શ્રવણ કરો. અને પછી આજ્ઞા કરી કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ. ષોડશકંદના એટલા સુંદર કેટલાક સૂત્રો એવા છે કે આપણને ક્યારેક થાય કે આ કાયમને માટે આપણે કંઠસ્થ કરી રાખવા જેવા છે, નહીતર પછી એનો પ્રિન્ટ આઉટ લઈને આપણા ઘરે આપણે લગાડી રાખવાનું. એમાંનું એક સૂત્ર આપણને મળ્યા. સર્વોપરિતા કોની છે? તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. સાંપ્રત સમયમાં ભગવાનને માટે, ધર્મને માટે અનેક લોકોના મનમાં અનેક પ્રકારના સંશય હોય, અને ત્યારે આવું કોઈક વાક્ય યાદ આવે તો સહાયક થઈ શકે. શાસ્ત્રની આવી આજ્ઞા હોય એને ખાસ કરીને વાંચો, વિચારો અને સમજો. કૃષ્ણ સર્વસત્તાધીશ, સંપૂર્ણ આનંદનું સ્વરૂપ. નાસ્તિ એટલે એમની સમાન કોઈ પણ બીજાની સત્તા નથી. શ્રીમદ ભગવદ્ ગીતા એનો પણ આધાર લઈ શકાય. અને દૈવ શબ્દ એને 10 પ્રકારે ટીકાકારો સમજાવે છે. સંસ્કૃતમાં જે ધાતુ છે દિવું, એની પરથી દૈવમ શબ્દ આવ્યો અને એનું અનુસંધાન ટીકાકાર ભગવાનની 10 પ્રકારની જે લીલા છે એની સાથે સમજાવે છે. શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે આ 10 પ્રકારની જે લીલા છે આ બધા જ અર્થોને શ્રી કૃષ્ણની સાથે જોડવામાં આવ્યા છે. આવી સમજણ આપવામાં આવી કે ભગવાનની આટલી દિવ્ય લીલા, ભગવાનનું આવું સ્વરૂપ, અને એ ભગવાનની આજ્ઞાને મારાથી ઉલ્લંઘન કઈ રીતે કરાય? પોતાનો ભાવાવેશ છોડવાને માટેનો વિચાર અંતઃકરણ મધવાક્યમ ઇત્યાદિ દ્વારા શ્રી આચાર્યચરણ કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ સર્વશ્રેષ્ઠ છે, બધા જ ના પૂજ્ય છે. શ્રીમદ ભાગવત વાંચો, કેવળ વાંચવા પૂરતું નહીં, એને વિચારો.
અનેક દેવો, ત્યાં સુધી કે બ્રહ્માજી સુદ્ધા ભગવાનની સ્તુતિ કરે છે. ત્યાં આપણને ભગવાનની સર્વોપરિતાના અનેક પ્રમાણ મળે છે. અને કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ એનું અનુસંધાન લો શ્રીમદ ભાગવતના શ્લોકોની સાથે. એનું અનુસંધાન લેવું હોય તત્વાર્થ દીપ નિબંધની સાથે લો. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ. બસ ત્યાં આગળ પણ જે શબ્દ પ્રયોગ કર્યો છે એનું અનુસંધાન અહીંયા આપણે લઈ લઈએ તો સમજવામાં, આ વાતને સમજવામાં, આ સિદ્ધાંતને સમજવામાં સાનુકૂળતા રહે. સર્વોપરિતા અગર કોઈકની છે તો ભગવાન શ્રી કૃષ્ણની. અને કેવા છે તો વસ્તુ તો દોષ વર્જિતમ. ભૂલે ચૂકે પણ ભગવાનની કોઈ પણ લીલામાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો દોષ જોશો નહીં. મનુષ્યમાં દોષ હોઈ શકે, જેમને ભગવાનમાં દોષ દેખાતો હોય તો સમજવાનું કે શાસ્ત્રમાં હજી સુધી આગળ ગતિ થઈ નથી. શાસ્ત્ર એમને નથી સમજાતું. અગાધ પરિશ્રમ તો જોઈએ જ, પણ સાથે સાથે જે ગ્રંથો સમજાવે છે એમાં એવી આજ્ઞા કરી છે, એમાં ગુરુકૃપા અને ભગવત કૃપા આ બંને જ્યાં સુધી ભેગી ન થાય ત્યાં સુધી શાસ્ત્રનું જ્ઞાન પચવવું ખૂબ અઘરું છે. શબ્દાર્થ સમજી લેવો કદાચ સરળ હશે અને એમાં પણ જો મેમરી પાવર હોય તો બધું યાદ પણ રહી જાય, પણ એ શાસ્ત્રને હૃદયારૂઢ કરવા માટે તો ગુરુકૃપા અને ભગવત કૃપા આ બંને આવશ્યક છે. અને જો સ્વમાર્ગીય શાસ્ત્ર આપણે સમજવું હોય, કેવળ વાંચીએ કે વિચારીએ એટલું જ પર્યાપ્ત નથી, એને જીવનમાં ઉતારવું હોય તો વાક્પતિની કૃપા આપણી સર્વની પર હોવી એ ખૂબ જરૂરી છે. ભગવાન કોઈ પણ પ્રકારના દોષ વગરના છે. નહીતર તો શ્રી મહાપ્રભુજીને એવો વિચાર ના આવ્યો હોત કે બ્રહ્મ નિર્દોષ છે અને જીવ સદોષ છે, તો આ નિર્દોષ અને સદોષનો સંબંધ કઈ રીતે કરાવવું, બસ અહીંયા આગળ અનુસંધાન લેવું હોય તો લઈ શકાય. વસ્તુ તો દોષ વર્જિતમ. અને આ માર્ગનું ફળ શ્રી કૃષ્ણ જ નિર્દોષ છે, એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. તો જીવ જો ભગવાનમાં દોષ લગાવે તો પણ ભગવાનમાં કોઈ પણ પ્રકારના દોષ લાગી શકતા નથી. એટલા જ માટે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કેવા તો દોષ વર્જિતમ, સમસ્ત દોષોથી રહિત. તો પ્રથમ શ્લોકમાં આ વાત સમજાવી. અંતઃકરણ મધ્વાક્યમ સાવધાનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. આ પ્રથમ શ્લોક. હવે બીજો શ્લોક. તો આગળ શ્રી આચાર્ય ચરણ એક વખત જીવનો સંબંધ ભગવાનની સાથે થઈ ગયો તો પછી ક્યારેય પણ એની અવગતિ થતી નથી એવો દ્રઢ વિશ્વાસ શ્રી આચાર્ય ચરણ પ્રકટ કરે છે અને એમાં દ્રષ્ટાંત પણ આપે છે. ષોડશ ગ્રંથના કેટલાક ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી ક્યાંક ક્યાંક સિદ્ધાંતને સમજાવવાને માટે કોઈ દ્રષ્ટાંત આપે છે. જેવી રીતે સિદ્ધાંત મુક્તાવલીમાં ગંગાજીનું દ્રષ્ટાંત આપી અને 3 શબ્દો આપણને સમજાવ્યા: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. અહીંયા આગળ પણ જે જીવ ભગવાનની સાથે જોડાય છે એની અવગતિ થતી નથી એ સિદ્ધાંતને સમજાવવાને માટે દ્રષ્ટાંત આપે છે. બીજા શ્લોકમાં એનું નિરૂપણ છે. ચાંડાલી છેદ રાજપત્ની, જાતા રાજ્ઞા ચ માનિતા, કદાચિદ અપમાનેપી મૂલતઃ કા ક્ષત્રિય ભવેત. કોઈ ચાંડાલ કન્યા હોય, એ રાજપત્ની થઈ જાય,
રાજાની માનીતી પણ થઈ ગઈ અને પછી કોઈક સમયે રાજાએ એને અપમાનિત કરી છતાં પણ એની મૂળ સ્થિતિમાં તો કોઈ પણ પ્રકારની હાનિ થતી નથી. આ વાત આ શ્લોકમાં સમજાવે છે. તો શ્રી આચાર્યચરણ વિચાર કરે કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો અપરાધ તો થયો, એનો સંબંધ ફલદાનની સાથે કરે છે. હવે શ્રીમદ ભાગવતજીની ટીકા પૂર્ણ ન કરે તો પણ મુશ્કેલી છે, કારણ કે ભગવત પ્રાપ્તિમાં વિલંબ થાય આ એક બાજુ છે, અને બીજી તરફ જે પ્રયોજનથી ભૂતલ પર પધાર્યા છે એ વાત છે. આમ કરતા કરતા પછી વિચાર કર્યો કે ભગવાનની બે આજ્ઞા ન માની ત્રીજી આજ્ઞા માનવી પડશે, માટે જેટલું શ્રીમદ ભાગવતનું લેખન કાર્ય સુબોધિનીજીનું થયું એટલું પર્યાપ્ત છે, હવે મારે જવું જોઈએ, આવો વિચાર કરી રહ્યા છે. અને એ નિર્ણય લે એના અનુસંધાનમાં આ એક સિદ્ધાંત સમજાવ્યો, ચાંડાલી છે રાજપત્ની જાતા રાજ્ઞા ચ માનિતા. એક ચાંડાલ કન્યા, ચાંડાલ જાતિની સ્ત્રી, કંઈક કુદરતનું કરવું અથવા તો રાજાની કૃપાને કારણે અથવા તો ભગવદ ઈચ્છાથી રાજાની સાથે મેળાપ થયો અને રાજાએ એની પર વધારે કૃપા વર્ષાવી અને એને પોતાની પત્ની બનાવી. એનાથી આગળ રાજા વધ્યા, બાકીની બધી પત્નીઓ હતી એની કરતા પણ આને વધારે માન અને પદ આપ્યું. કોઈક સામાન્ય અવસ્થામાં જેની ગણતરી પણ ન થાય ત્યાંથી લઈ અને રાજરાણીના પદ સુધી આ સ્ત્રી પહોંચી ગઈ છે. હવે ન કરે નારાયણ અને કોઈક દિવસ એનાથી કોઈક ભૂલ થઈ, કોઈ અપરાધ કરે અને રાજાએ એનું અપમાન કરી દીધું, તો શ્રી આચાર્યચરણ કહેશે કે રાજપત્નીના અર્થમાં શું એની કોઈ પણ પ્રકારે ક્ષતિ થઈ? ગમે એટલું રાજાએ અપમાન એનું કર્યું, પણ રાજાની પત્નીના રૂપમાં તો એ રહેલી જ છે, માટે એને બીજું કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. આ વાત સમજાવી છે. એની કમ્પેરિઝન કરી છે એના પૂર્વ જે વ્યવસ્થા હતી, એનું જીવન હતું એની સાથે. ભલે આવી સ્ત્રીને રાજાએ પત્ની બનાવી દીધી, રાજાની સાથે કર્મકાંડ વગેરેમાં પણ એને સ્થાન મળ્યું, પત્નીની રીતના બેસતી પણ હતી. શ્રી આચાર્યચરણ કહે છે કે આ સ્ત્રીને ટીકાકારો સમજાવે છે કે શ્રી આચાર્યચરણ આ સ્ત્રીને ભોગ્યા નથી કહેતા, પણ પત્ની કહે છે. છંદોભંગ તો થવાનો ન હતો, એને આ પદવી મળી, એને એક પદ મળ્યું, તો ભોગ્યા ન કહી અને પત્ની કહી, તો જે રીતે પત્નીનો ત્યાગ ન કરે એવી જ રીતે એ રાજા એ ચાંડાલીનો ત્યાગ નથી કરતો, કારણ કે હવે એ પોતાની પત્ની બની ચૂકી છે. બસ આ જ વાત તમારા અને મારા જીવનની સાથે અહીંયા આગળ જોડી છે. કદાચિદ અપમાનેપી મૂલતઃ કા ક્ષતિર્ભવે તત્રાન ખેદઃ કાર્યઃ. રાજાએ અપમાન કર્યું તો એ સ્ત્રીએ કોઈ પણ પ્રકારનો ખેદ ન કરવો જોઈએ, કારણ કે એનું પદ તો વિદ્યમાન છે જ. તો એકવાર આપણે પણ શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સમર્પણ કરી દીધું, આપણું બધું જ શ્રી ઠાકોરજીને છોડી દીધું, તો પછી આપણે પણ મનમાં ભગવાન આપણો ત્યાગ કરી દેશે આવી રીતનો કોઈ પણ પ્રકારનો ભય રાખવો ન જોઈએ. આ સિદ્ધાંત છે. તો હવે લૌકિકમાં જો એક રાજા પોતાની સ્ત્રીનું આવી રીતે ધ્યાન રાખે, તો આપણા તો અલૌકિકની સાથે સંબંધ બંધાયા છે, તો ભગવાન આપણો ત્યાગ કરશે આવી ચિંતા ન કરવી જોઈએ. અને એમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે હે મારા અંતઃકરણ, તો સર્વથા અંગીકારને યોગ્ય છે. ભગવાન અલૌકિક અને ભગવાને કરેલું અંગીકાર એ પણ નિત્ય છે, માટે ફલ વિલંબને માટેની પણ કોઈ પણ પ્રકારની ચિંતા તું કરીશ નહીં. સાથે સાથે પોતાના અંતઃકરણને એ રીતે પણ સમજાવ્યું કે હવે શ્રીમદ ભાગવતનું વિવરણ પૂરું કરવાનો આગ્રહ એ રાખીશ નહીં.
અને કદાચ એવું પણ બને કે ફલદાનમાં વિલંબ થાય, તો એનું પણ સ્પષ્ટીકરણ કરી દીધું. જો વિલંબ થાય એટલો વિપ્રયોગ વધે, અને જેમ જેમ વિપ્રયોગ વધે એમ શ્રી ઠાકોરજી વધારે ને વધારે કૃપા કરી રહ્યા છે એવું પણ અર્થઘટન વિચારી શકાય છે. કારણ વિલંબ કેવો છે, એક તો વિપ્રયોગાત્મક રસરૂપ છે, તો વિલંબ પણ ફલરૂપ છે. સંન્યાસ નિર્ણયમાં તો આની ખૂબ ચર્ચા કરી છે. તો અલૌકિક પ્રકારથી પોતાનું પ્રબોધન શ્રી આચાર્ય ચરણ કરી અને આપણને સર્વને આ ઉપદેશ આપી રહ્યા છે કે ભૂલે ચૂકે પણ એવી ચિંતા કરશો નહીં. આપણે બ્રહ્મ સંબંધ લીધું, નિવેદન કર્યું, સમર્પણ કર્યું, એની પહેલા આપણી જે સ્થિતિ હતી, તો સમર્પણ જ્યારે કરીએ છીએ, આત્મનિવેદન કરીએ છીએ, બ્રહ્મ સંબંધ લઈએ છીએ, આપણા જ્યારે સંસ્કાર થાય છે ત્યારે પહેલાની કરતા તો આપણી સ્થિતિ એ વધારે જ સારી થયેલી છે. આ સિદ્ધાંત અહીંયા સમજાવેલો છે કે મન દાસ્યમ સ્મર મનઃ સ્વયં દાસાનામ નાપમાનનમ, કે મન પોતાની દાસતાનું સ્મરણ કર, એટલે આપણે ભગવાનના દાસ છીએ એ વાતનું સતત સ્મરણ રાખવાનું. વૃત્રાસુર જે શબ્દ કહે છે ચતુશ્લોકીમાં અનુસંધાન આવશે આપણને. કારણ જો દાસ છીએ તો દાસને પછી માન શું અને અપમાન શું? એક શેઠને ત્યાં કોઈ કામ કરનાર કારીગર હોય, શેઠ કદાચ ગુસ્સે થાય તો બે શબ્દ કઈ પણ દે, પણ એનો જે કારીગર હોય એટલું બધું મન ઉપર વાત ન લગાવે. તો જો લૌકિકમાં આ વ્યવસ્થા હોય તો આપણે તો અલૌકિક પતિની સાથે જોડાયેલા છીએ, તો ભગવાનની સાથે જ્યારે જોડાયા ત્યારે માન અપમાન એનો કોઈ પણ પ્રકારનો લૌકિક વિચાર આપણે કરવા જેવો નથી. તો આપણને લાગે કે આ મારું અપમાન થયું, તો ભગવાનની ઈચ્છા અપમાન કરવાની હોતી નથી, પરંતુ શિક્ષા અથવા તો દંડ રૂપે ક્યારેક અપમાન થાય, એ જીવનું અપમાન કરે એ સ્વેચ્છાથી નહીં પણ દંડ રૂપે ભગવાને કરવું પડે છે. અને ક્યારેક દંડ હોય, ભગવાન ક્યારેક કોઈકને દંડ આપે તો એ પણ એના હિતને માટે આપે છે. શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદનો 16મો અધ્યાય વાંચો, ત્યાં આગળ શબ્દ લખેલા છે ન્યાયો હિ દંડ. ભગવાન અન્યાયપૂર્વક ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો દંડ કરતા નથી. આ શ્લોક વિશે બીજું પણ એક ચિંતન મળે છે કે જીવ કેવો છે, સંસ્કાર અને સેવાથી વિમુખ છે. નિત્ય પોતાની ઉદ્વિગ્ન સ્થિતિમાં જ રહેવા વાળો છે, અને સંસ્કાર વિનાનો સંસાર સદા સાર વિનાનો જ લાગે. તો આવો જીવાત્મા જો બ્રહ્મ સંબંધ એનો થાય, ભગવાનનો અંગીકૃત બને એ જીવ, તો કોઈ પણ દોષ કે અપરાધ હોય તો એની જીવ તરીકેની જે કક્ષા છે એની કરતા તો એક સામાન્ય કક્ષામાંથી ઉપરની કક્ષામાં જ પહોંચે છે. એ પદભ્રષ્ટ નથી થતો, કારણ કે ભગવાને એનો અંગીકાર કર્યો છે. બીજા શ્લોકમાં આ સમજણ આપી કે ભગવાનની સાથે સંબંધ બંધાયો છે, ચાંડાલીનું ઉદાહરણ આપીને કે ચિંતા કરશો નહીં. એ જ વાતને આગળ સમજાવે છે ત્રીજા શ્લોકમાં, સમર્પણાદહમ પૂર્વમુત્તમ કિમ સદા સ્થિતા કામમાં ધવતા ભાવ્યા પશ્ચાતાપો યતો ભવે. કે સમર્પણ કર્યું એની પહેલા શું હંમેશા આ રીતનો જ હતો? તો સમર્પિત છું. તમારી અધમતા થવાની હતી કે અધમતાથી હું પશ્ચાતાપ કરું? કોઈ પણ આપણી બરાબરી વાળી વ્યક્તિ આપણા અભિમાનને નષ્ટ કરે તો આપણને પશ્ચાતાપ થાય. સમર્પણાદહમ પૂર્વમુત્તમ કિમ સદા સ્થિતા, આ વાત સમજાવે છે. પણ જો સેવકના હિતનો વિચાર કરવામાં આવે
તો પ્રભુ પોતાના સેવકના મનનો નાશ કરે તો એ સેવક એ પશ્ચાતાપ કરતો નથી. મનુષ્યના જીવનમાં સ્વમાનનું ખૂબ મહત્વ છે. નાનું બાળક હોય એને પણ સ્વમાન હોય, સામાન્ય વ્યક્તિ હોય એને પણ સ્વમાન હોય, અને જેમ વ્યક્તિ મોટો એમ એનો એક અહંકાર, એનો ઈગો, એના કારણે એને સ્વમાન પોતાનું વધારે વાદું હોય. અને એ વાત સમજવી હોય તો શ્રીમદ ભાગવતનો 4થો સ્કંદ ધર્મ પ્રકરણ વાંચો. એમાં શ્રી મહાદેવજીના શબ્દો વાંચો એટલે સમજાશે કે સ્વમાનની કિંમત શું છે. 3જો સ્કંદ વાંચો, વિદુરજીનું ચરિત્ર વાંચો તો સમજાશે કે વિદુરજી કેટલા અપમાનિત થયા હતા. તો શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે, પોતાના અંતઃકરણને સમજાવે છે કે ભાવાવેશના કારણે જે અભિમાન કર્યું એ યોગ્યતા પણ પ્રભુના અસાધારણ સંબંધને કારણે જ મળી છે, એની પહેલા નહીં. પૂર્વમુત્તમાઃ કિમ સદા સ્થિતાઃ. સમર્પણ નહોતું કર્યું એ દશામાં પણ શું અત્યારના જે મને સ્થાન મળ્યું છે એ મળી શકત ખરું? તો મારી આવી યોગ્યતા તો ન થઈ શકત તો પછી કઈ અધમતાનો વિચાર કરવો જોઈએ? આ વાત સમજાવી. જીવનમાં પણ આ બધા સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે. જીવના દોષની નિવૃત્તિ સમર્પણ કરવાથી થાય છે. આ અનુસંધાન અહીંયા આગળ લીધું છે. કામમાં ધમતા ભાવ્યા પશ્ચાતાપો યતો ભવેત. તો કઈ પ્રકારની અધમતા? તો સમજાય છે કે જીવમાં અધમતા તો રહેવાની, પણ એક વખત ભગવાનની સાથે સંબંધ જોડાઈ ગયો તો આપણે જે આગળ વિચાર કર્યો હતો દોષા પંચવિદા સ્મૃતાઃ, એનું પણ અનુસંધાન આપણી સમજણ માટે લઈ શકાય. અને અહીંયા આગળ જો ટીકાકારનો મત વિચારીએ તો કોઈ પણ પ્રકારના પશ્ચાતાપનો કોઈ પણ હેતુ છે જ નહીં. એટલે કોઈ પણ રીતે પશ્ચાતાપ ન કરવો જોઈએ, કારણ કે પહેલા આપણે જે હતા એની કરતા સમર્પણ થયું ત્યારબાદ આપણે વધારે સારી સ્થિતિમાં જ રહેલા છીએ. તો પશ્ચાતાપ છોડી દેવો જોઈએ, આ વાત સમજાવી. પણ મનમાં પાછો વિચાર આવે કે ફલદાનમાં ઘણો બધો વિલંબ થઈ જશે તો શું કરવું જોઈએ? શ્રી આચાર્યચરણ પોતાના અંતઃકરણની સાથે વાત કરે છે કે જો પ્રભુની આજ્ઞા નહીં માનવું ને ફલદાનમાં વિલંબ થશે તો શું કરવાનું? તો સંદિગ્ધ અંતઃકરણ એને આગળના શ્લોકમાં ભગવાનનો સ્વભાવ કેવો છે એ વાત સમજાવે છે. આપણે બધાએ બ્રહ્મ સંબંધ લીધેલ છે, આપણા બધાનો સંસ્કાર થયેલો છે. તો ખૂબ મહત્વના આ બધા શ્લોકો છે. ભગવાન કેવા છે એટલે શ્રી આચાર્યચરણ પોતાના અંતઃકરણને બોધ કરતા કરતા સમજાવે છે. સત્ય સંકલ્પતો વિષ્ણુર નાન્યથાતુ કરિષ્યતિ આજ્ઞેય કાર્યા સતતમ સ્વામિદ્રોહોન્યથા ભવેત. ખૂબ સુંદર સિદ્ધાંતો છે આ શ્લોકમાં. ભગવાન કેવા એટલે પરિચય આપ્યો સત્ય સંકલ્પ વાળા. બીજું કશું નહીં કરે તમારી ને મારી સાથે. સેવક તરીકે આપણું કર્તવ્ય શું? તો ભગવાનની આજ્ઞા માનવાની. અને આજ્ઞા ન માનીએ તો શું થાય? એટલે કહ્યું સ્વામીનો અપરાધ થાય. આ સિદ્ધાંત આ શ્લોક સમજાવે છે. સત્ય સંકલ્પતો વિષ્ણુ નાન્યથાતુ કરિષ્યતિ. તો સંકલ્પ એટલે શું? તો દ્રઢ વિચાર, નિશ્ચય અથવા તો વિચારણા, એનું નામ છે સંકલ્પ. આગળનું કોઈ કાર્ય કરવાનું હોય એના માટે સંકલ્પ કરવો પડે. જેવી રીતે વૈદિક કાર્ય આપણે કરીએ એમાં કાર્ય કરાવનાર બ્રાહ્મણ હોય આપણી પાસે સંકલ્પ કરાવે તો ભગવાન કેવા છે તો અને ભગવાનનો સંકલ્પ કેવો છે? એટલે કહ્યું કે મનુષ્ય તો સંકલ્પ કરે પછી પણ ઘણા બધા વિકલ્પ વિચારે. તમારું ને મારું મન એ બહુ દગાખોર છે. પણ ભગવાન એક વખત સંકલ્પ કરે
પછી એમાં કોઈ પણ પ્રકારનો ભેદ થતો નથી, કારણ કે ભગવાન કેવા એટલે કયો સત્ય સંકલ્પ. મનુષ્ય કેવો છે, ભગવાનના મંદિરે જાય છે અથવા તો ઘરે સેવા કરે છે, એક તરફ સત્ય સ્વરૂપ ભગવાનનું સેવન કરે છે અને બીજી તરફ એના જીવનમાં અસત્ય બોલે છે, તો ભગવાન કેવા, ભગવાનનું સ્વરૂપ પણ સત્ય, નહીતર એવું ન કહ્યું હોત સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે અને સત્યમ પરમ ધીમહિ આ બધા શબ્દ ના આવ્યા. તો સ્વરૂપથી સત્ય છે, સાથે સાથે સંકલ્પથી પણ સત્ય છે. અને મનુષ્ય એના બોલેલાની ક્યારે કિંમત બદલાઈ જાય એ કંઈ કહેવાય નહીં, એના શબ્દોની કિંમત એ મનુષ્ય સમજતો નથી. આટલો તફાવત છે ભગવાનમાં ને આપણામાં. તો ભગવાન કેવા, સત્ય સંકલ્પ, જેમના મનના વિચાર છે એ યથાર્થ છે, એ ભગવાન વિષ્ણુ. એ કેવા છે એટલે કે અંદરથી અને બહારથી રસથી વ્યાપ્ત છે, ઓતપ્રોત છે. અને એ ભગવાનનો સંકલ્પ શું? તો આ જીવનું કલ્યાણ કરવાનું, ફલદાનમાં વિલંબ નહીં કરે, આ ભગવાનનો સંકલ્પ છે. અને એનું પ્રમાણ ક્યાંથી મળે? તો ભગવાન સ્વયં આજ્ઞા કરે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે ભાવથી એ જીવ મારી શરણાગતિ સ્વીકારે છે, હું એને એ જ ભાવથી પ્રાપ્ત થઉં છું. આ ભગવાનનો સંકલ્પ છે. અને ભગવાનનું ઔદાર્ય કેટલું છે! શત્રુ ભાવથી પણ કોઈ ભગવાનની પાસે ગયો તો ભગવાને એને પાછો નથી મોકલ્યો. શ્રીમદ ભાગવતનો 7મો સ્કંદ એનું પ્રમાણ આપે છે. ન્યૂનતા અને હીનતા એ જીવમાં ભરેલી છે, ભગવાનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની બે વાત નથી. ભગવાને એક વખત વિચાર કર્યો, હરિએ કોઈ પણ વસ્તુનો એક વખત વિચાર કર્યો તો એ સત્ય જ છે, કારણ કે વિષ્ણુની વાણી એ વેદ વાક્ય છે, સર્વવ્યાપી અને રક્ષક છે. કોઈ પણ સેવકને માટે, કોઈ પણ ભક્તને માટે ક્યારેય પણ મુશ્કેલી થાય એવું કાર્ય નહીં કરે. અને એનું અનુસંધાન જોઈતું હોય તો વાલ્મીકી રામાયણમાં પણ શ્રી રામચંદ્રજીના વચન છે કે એક વખત જે જીવ મારું શરણ સ્વીકારે, મારી શરણાગતિ કરી લે, પછી એને અભયદાન આપું છું. આ મારું વ્રત છે. દદામ્યેતત વ્રતમ મમ. આ વાલ્મીકી રામાયણના શ્લોકો છે. તો તમારે ને મારે કરવાનું શું? શ્રી આચાર્ય ચરણ પોતાના અંતઃકરણને બહારને સમજાવી રહ્યા છે આપણને. સત્ય સંકલ્પ તો વિષ્ણુર નાન્ય થાતુ કરિષ્યતિ. આ સિદ્ધાંત યાદ રાખજો. હવે એનાથી આગળ, જો આપણે ભગવાનના સેવક થયા છીએ, પોતાની જાતને આપણે વૈષ્ણવ કહીએ છીએ, પોતાની જાતને આપણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કહીએ છીએ, ભગવાનના સેવક કહીએ છીએ, તો જીવનમાં સિદ્ધાંત હોવો જોઈએ. ચોથા શ્લોકનો ઉત્તરાર્ધ, આજ્ઞેવ કાર્યા સતતમ. ભગવાનની આજ્ઞા એ સતત આપણે માનવાની, આ સિદ્ધાંત અહીંયા સમજાવ્યો છે. ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારે પણ કરશો નહીં. શ્રી આચાર્ય ચરણ પોતાના અંતઃકરણને સમજાવી રહ્યા છે. ફળદાનમાં થવાવાળા વિલંબના સંદેહને પણ છોડીને સતત ભગવાનની જે આજ્ઞા છે, આ ભગવદ આજ્ઞા અનુસાર જ કાર્ય કરવું જોઈએ. ક્યારેય પણ ભાવાવેશમાં પણ ભગવાનની આજ્ઞાથી વિપરીત કાર્ય ન કરવું જોઈએ. આ શ્રી મહાપ્રભુજી પોતાના અંતઃકરણને સમજાવી રહ્યા છે. અને કદાચ ભગવાને જે આજ્ઞા કરી એ આજ્ઞાથી વિપરીત કરે કોઈ તો શું થાય? એટલે તરત કહ્યું, સ્વામી દ્રોહોન્યથા ભવે. આજ્ઞાનું પાલન ન કરીએ તો શું થાય? એટલે સ્વામીનો દ્રોહ થાય. સ્વામી એટલે કોણ? બીજું કોઈ નહીં પણ ભગવાન.
તમારા અને મારા સ્વામી અગર કોઈક છે તો એ ભગવાન છે. સતતમ નિરંતરમ આચાર્ય દ્વારા યા આજ્ઞા સૈવ કાર્યા ન તો કદાચિત જીવે સતત ભગવદ આજ્ઞા તો માનવાની, શ્રી આચાર્ય ચરણની આજ્ઞાનું પણ પાલન કરવાનું, શ્રી આચાર્ય ચરણની આજ્ઞા સિવાય બીજું કંઈ પણ નહીં કરવાનું. સ્વામી દ્રોહ જો આપણે વિચારવું હોય તો શ્રી ઠાકોરજી સંબંધી પણ વિચારવાનું અને શ્રી આચાર્ય ચરણની આજ્ઞા છે એ પણ વિચારવાની. અને ભગવદ આજ્ઞા જ્યારે હોય ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો સંશય અથવા તો પ્રશ્ન ન કરવો જોઈએ, કારણ કે ભગવાનની વાણી એ તો વેદરૂપ છે. શક્ય હોય તો સિદ્ધાંત યાદ રાખજો. આ બધા અંતઃકરણ પ્રબોધના બહુ ઓછા આ ગ્રંથો પર વક્તવ્ય થાય છે, પણ સિદ્ધાંતોથી ભરપૂર આ શ્રી આચાર્ય ચરણની વાણી છે. જે વેદની આજ્ઞાનું મહાત્મ્ય છે, વેદની આજ્ઞા ન માને એ તો નરકમાં જાય. પણ આપણે સ્વર્ગ નરકની વાત ન કરીએ, પણ ભગવાનની આજ્ઞા છે એ તો તમારે ને મારે માનવાની છે. નિરંતર પ્રમાદ રહિત થઈ ભગવદ આજ્ઞા એનું અનુસંધાન લેવાનું. આગળ સિદ્ધાંત એને વધારે સારી રીતે પાછો કહી રહ્યા છે આચાર્ય ચરણ. સેવકસ્ય તુ ધર્મોયમ. સેવકનો ધર્મ શું? ભગવાનની આજ્ઞાનું પાલન એ સેવકનો ધર્મ છે. તો સેવક કોને કહેવાય? આપણે બોલીએ તો છીએ કે આપણે શ્રી ઠાકોરજીના દાસ છીએ, સેવક છીએ, પણ કોઈ આપણને પૂછે કે સેવક શબ્દનો અર્થ શું? જે વૈષ્ણવ લખતા હોય નોંધ કરવા જેવું લાગે તો આપ લોકોને ઉપયોગી એવી વ્યાખ્યા છે. સેવકસ્ય હરેહે સેવામ કુર્વતો માર્ગવર્તિના. હરિની એટલે ભગવાનની સેવા કરવા વાળા પુષ્ટિ માર્ગના અનુયાયી એનું નામ સેવક. આટલી એવી વ્યાખ્યા છે. કારણ ઘણા વૈષ્ણવોના ઈમેલ આવ્યા, ઘણાની સાથે વાતચીત થઈ, એની પર તો આપણે આગળ ચર્ચા કરીશું. પણ ઘણા વૈષ્ણવો એવા છે કે જે આ બધું લખી રહ્યા છે, ઘણા વૈષ્ણવો એવા છે કે જે વારંવાર આ બધું શ્રવણ કરે છે. ખૂબ આનંદ થયો જેમણે જેમણે મને ઈમેલ મોકલ્યા, વાત કરી, કારણ કે શ્રોતાઓના પ્રતિભાવ જાણવા જરૂરી છે. જ્યારે સાક્ષાત વક્તા અને શ્રોતા એકબીજાની સામે હોય ત્યારે તો એમની આંખો દ્વારા, એમના હાવભાવ દ્વારા, એમની બોડી લેંગ્વેજ દ્વારા, એમની સાથે કોન્વર્સેશન થાય એના દ્વારા એમના હાવભાવ અથવા તો પ્રતિભાવ જાણી શકાય. તો જેમણે જેમણે ઈમેલ કર્યા મને, જેમણે જેમણે ફોન કર્યા, સંદેશ કર્યા, હજી પણ જેઓ મોકલશે તો મને આપ લોકોના હૃદયના શું ભાવ છે એ જાણવામાં સહાયક થશે. બીજું કઈ પ્રયોજન નથી આનું. સેવકસ્ય તુ ધર્મોયમ. તમારો ને મારો ધર્મ શું? ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ જ તમારો ને મારો ધર્મ. જે આજ્ઞાનું પાલન અર્જુનજીએ કર્યું, શ્રીમદ ભગવદ્ ગીતા શ્રવણ કરી અને શ્રવણ કર્યા બાદ 18મા અધ્યાયમાં અર્જુનજી એવું કહ્યું, કરીશ્ય વચનમ તવ, કે પ્રભુ જે પ્રમાણે આપની આજ્ઞા છે એનું પાલન કરીશ. બસ આ જ સેવકનો ધર્મ છે. જ્યારે ધર્મની વાત આવે ત્યારે તર્ક વિતર્ક કરશો નહીં. ભગવાનની આજ્ઞા હોય કે ધર્મના ગ્રંથોની આજ્ઞા હોય, પોતાનું સૌભાગ્ય સમજી જેટલી પણ એને આચરણમાં મૂકી શકાય એટલી અવશ્ય મૂકજો. સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. આપણો ધર્મ શું? આપણે ભગવાનની આજ્ઞા, આપણે આચાર્ય ચરણની આજ્ઞા માનવાની, આપણે ધર્મના ગ્રંથોની આજ્ઞા માનવાની, બાકીનું બધું જ ભગવાનની પર છોડી દો. ભગવાન કરશે. સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. હવે શ્રી આચાર્ય ચરણ જે આજ્ઞા થઈ હતી એનું અનુસંધાન યાદ કરાવે છે. આજ્ઞા પૂર્વમ તો યાજાતા ગંગા સાગર સંગમે યા પિપશ્યાન મધુવને
ન કૃતમ તદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગો સ્તુતિયો લોક ગોચરા. બે આજ્ઞા ક્યાં ક્યાં થઈ એ સ્થાનના નામ ગણાવ્યા છે, શેને માટે થઈ એ વાત સમજાવી રહ્યા છે. પ્રથમ આજ્ઞા ક્યાં થઈ તો ગંગા સાગર સંગમે, ગંગા સાગરના સંગમ પર. બીજી આજ્ઞા ક્યાં થઈ? યા પીપશ્યાન મધુવને એટલે મધુવનમાં. ન કૃતમ તદ્વયમ મયા, મેં બંને આજ્ઞાનું પાલન ન કર્યું. આ બે આજ્ઞા શેની હતી? દેહ ત્યાગ અને દેશ ત્યાગ કરવાની આજ્ઞા હતી. અને ત્રીજી આજ્ઞા જે થઈ એ તો પ્રસિદ્ધ સંન્યાસ ગ્રહણની હતી. આ વાત શ્રી આચાર્ય ચરણ આ શ્લોકમાં કહી રહ્યા છે. શ્રી આચાર્ય ચરણ પોતાના અંતઃકરણને આ વાત સમજાવી રહ્યા છે. હવે આજ્ઞા તો ગંગા સાગર સંગમ. પૂર્વાજ્ઞાયા વિષયો દેહ પરિત્યાગ. પહેલી આજ્ઞા થઈ એ દેહના પરિત્યાગની. તો બટ ઓબ્વિયસ છે, આપણે બધા જાણીએ છીએ, ઘણી વખત આપ લોકોએ શ્રવણ પણ કર્યું છે કે મનુષ્યનો દેહ ખૂબ જ દુર્લભ છે. આપણા ગ્રંથો એ આજ્ઞા કરે છે. અને જો એ દેહનો આપણે ત્યાગ કરી દઈએ, આવી ભગવાનની આજ્ઞા હોય તો એ કઈ રીતે પડાય? ટીકાકાર શ્રી ગોકુલનાથજી આ પ્રશ્ન ઉપાડે છે કે બળપૂર્વક દેહનો ત્યાગ કરી દઈએ તો એ તો દોષ છે. ખૂબ મહત્વનો મુદ્દો છે. આમ આપણે વિચારીએ તો આજે નાની નાની ઉંમરમાં જે બધા સુસાઇડ કરી રહ્યા છે, જો અંતઃકરણ પ્રબોધના ટીકાકારોના મત વાંચે એકવાર તો એમનું મન તો અવશ્ય બદલાઈ જાય. એટલા જ માટે આપણે ત્યાં બાલ્યાવસ્થાથી સંસ્કારનું ખૂબ મહત્વ છે. અને સંસ્કારમાં પણ ધર્મના ગ્રંથો એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જીવનમાં ક્યારેય પણ નિરાશ થાવ, આપણી કરતા જે વધારે દુઃખી હોય એને યાદ કરી લેજો. ઘણા પાત્રો છે, આપણી પર તો કંઈ દુઃખ નથી આવ્યું. પુરાણના અને ઇતિહાસના પાત્રો એવા છે, ઇતિહાસ એટલે મહાભારત. દુઃખ એટલું બધું આવ્યું કે શરીર ઉપર વસ્ત્ર પણ નથી ટક્યું, એટલું દુઃખ આવ્યું છે. શ્રી આચાર્ય ચરણ પોતાના અંતઃકરણની સાથે આ વાત કરી રહ્યા છે, દેહ ત્યાગની વાત. તો દેહનો સંબંધ મનુષ્યના કર્મોની સાથે કર્મને આધીન છે. અને પ્રારબ્ધ ભોગ પૂર્ણ કર્યા વગર જો દેહનો ત્યાગ કરી દે તો મુશ્કેલી થાય કે નહીં. એટલે શ્રી આચાર્ય ચરણ પોતાના અંતઃકરણને સમજાવે છે કે મારો દેહ એ પ્રમાણેનો લૌકિક દેહ નથી કે જે કર્મને આધીન હોય કે પ્રારબ્ધ ભોગની સાથે સંબંધ હોય. કારણ કે મારું તો ભૂતલ પર પધારવાનું થયું સાક્ષાત ભગવાનની આજ્ઞાને કારણે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ મહાત્મ્યમાં આ ટીકાના શબ્દો ખૂબ ઉપયોગી થઈ શકે એવા છે. શ્રી આચાર્ય ચરણનો શ્રીઅંગ એ લૌકિક નથી, અલૌકિક છે. તો ભગવદ આજ્ઞા મુજબ એનો ત્યાગ કરવો પડે તો પછી કઈ ચિંતા ન કરવી જોઈએ. અને બીજો દેશનો પરિત્યાગ એ તો સ્પષ્ટ છે કે ભાઈ આ ભૂમિ છોડી અને પાછા મૂળ સ્થાનમાં આપ પધારો. અને એ સમયે મધુવન તથા મધુવન સર્વા ગૂઢ લીલા પ્રકાશિતા. ભગવાને આ આજ્ઞા શેને માટે કરી? તો શ્રી ઠાકોરજીની ગૂઢ લીલા હતી એને પ્રકાશિત કરી શ્રી આચાર્ય ચરણે. ભગવાને વિચાર કર્યો કે દરેકનો આ લીલામાં અધિકાર નથી, માટે લાવો શ્રી આચાર્ય ચરણને મારી પાસે બોલાવી લો. અને એટલા જ માટે તૃતીયો લોક ગોચરા, ત્રીજી આજ્ઞા કરી. ત્રીજી આજ્ઞા જે લોક પ્રસિદ્ધ છે, સ્મૃતિ આદિ શાસ્ત્રોમાં જે કહેલો છે એ ગૃહત્યાગ કર્યા પછી સંન્યાસ ગ્રહણ કરવો, એ પરિત્યાગ શ્રી આચાર્ય ચરણે કર્યો. હવે જે શ્રોતાઓ શ્રીમદ ભાગવત પરના સુબોધિનીજીમાં ખૂબ રસ ધરાવે છે,
એમના માટે ખૂબ મહત્વનું ભાથું કહો તો ભાથું અને જાણકારી કહો તો જાણકારી અહીંયા આગળ મળે છે. જે શ્રોતાઓ શ્રીમદ ભાગવત અધ્યયન એટેન્ડ કરે છે પહેલા દિવસથી, ઘણા શ્રોતાઓ છે એવા, ગઈકાલે રાજેશભાઈએ મસ્કતથી મને ઈમેલ કર્યો, ઘણું લખ્યું છે, એમણે પોતાના અહોભાવ વ્યક્ત કર્યા છે. પહેલા દિવસથી આજ દિવસ સુધી કિરણભાઈ છે, રાજેશભાઈ છે, આવા ઘણા બધા શ્રોતાઓ દેશ વિદેશના તો જોડાયેલા છે જ, મુંબઈના બી ઘણા શ્રોતાઓ છે, આપણા ભારતના પણ છે. ત્યાં તો આ બધું મેં સમજાવેલું છે. શરૂઆતમાં જ 1, 2, 3 વક્તવ્ય થયા, એમાં બધો ઉલ્લેખ કરેલો છે. એનું મૂળ અહીંયા જ છે. સુબોધિનીજી જ અત્યારના આપણને કેવળ 3 સ્કંદ, પહેલો, બીજો, ત્રીજો, 10મો સ્કંદ અને 11મા સ્કંદના અમુક અધ્યાયો સુધી મળે છે. એનું મૂળ અહીંયા આગળ રહેલું છે. કારણ શ્રી ઠાકોરજીએ વિચાર કર્યો કે જો શ્રી આચાર્ય ચરણ આ બધી ગૂઢ લીલા છે એનો ગૂઢાર્થ પ્રકટ કરી દેશે તો દરેકનો એની પર અધિકાર નથી. શાંતિથી વાંચજો, વિચારજો આ વાતને. દરેક લીલા પર દરેકનો અધિકાર નથી, અને એ અધિકાર નથી. જો એવી લીલા વિશ્વમાં પ્રકટ થઈ જશે, એ પ્રકટ થાય એવી શ્રી ઠાકોરજીની ઈચ્છા હતી નહીં, માટે શ્રી આચાર્ય ચરણને આજ્ઞા કરી કે હવે આપ પાછા પધારો. અને એ જ આજ્ઞાના અનુસંધાનમાં શ્રી આચાર્ય ચરણે જે સૂક્ષ્મ ટીકાનું લેખન કર્યું હતું એ તો પૂર્ણ કર્યું હતું. એની પછી શ્રી સુબોધિનીજી એનો આરંભ થયો, અને એ લેખન ક્રમમાં 3 સ્કંદ થયા, પછી 10મો સ્કંદ થયો. પણ પછી જ્યારે શ્રી ઠાકોરજીની ઈચ્છા ન હતી ત્યારે શ્રી આચાર્ય ચરણે શ્રી સુબોધિનીજીના લેખનને વિરામ આપવો પડ્યો. આપણને અત્યારના જે શ્રી સુબોધિનીજી પ્રાપ્ત થાય છે એ આટલા જ સ્કંદ કે અધ્યાય પર શેના માટે છે એનું અનુસંધાન આપણને અહીંયા મળે છે. આ જ આનંદ છે શાસ્ત્રનો. બે રીતે વિચાર કરી શકાય, એક ઉપર છલ્લો અને એક એમાં ઊંડાણપૂર્વક વિચાર કરો. જેવી રીતે એક મરજીવો હોય સમુદ્રના પેટાળ સુધી જાય ત્યારે એને ઉત્તમમાં ઉત્તમ રત્ન કે મોતી મળી શકે, બસ એવી જ રીતે આપણા શાસ્ત્રનું છે. જેમ જેમ એમાં ઊંડા ઉતરતા જઈએ એવી રીતના આવા દિવ્ય પ્રસંગો અને સિદ્ધાંતો આપણને આ શાસ્ત્રોમાંથી જાણવા મળે છે. કોઈનું બોલેલું બોલી દેવું એમાં બહુ આનંદ નથી. આપણા ગુરુજી હોય, આપણા પિતાજી હોય કે આપણા કોઈ આદર્શ પુરુષ હોય, એમના માટેનો આધાર લઈએ તો બરાબર છે, પણ 10 જગ્યાએથી 15 જગ્યાએથી થોડું થોડું ભેગું કરીને વક્તવ્ય આપીએ તો આ બધું જાણવા ન મળી શકે. એનો કોઈ શોર્ટકટ નથી, એનો રસ્તો બહુ લાંબો છે, અને એક જ શબ્દમાં એ રસ્તાને માટે આપણે વિચાર કરવો હોય તો એક જ શબ્દ છે, એનું નામ છે પરિશ્રમ. જ્યાં સુધી અગાધ પરિશ્રમ ન થાય ત્યાં સુધી આવા બધા પ્રસંગો એ પ્રાપ્ત ન થાય. ભગવાનને શ્રીમદ ભાગવતનો ગૂઢ અર્થ આનાથી વધુ પ્રકાશિત થાય એ ઈચ્છિત ન હતું, અને એ કારણે સૂક્ષ્મ ટીકા લખી હતી એ પણ તિરોહિત થઈ ગઈ. જે સ્કંદોના ક્રમથી સુબોધિનીજીનો ક્રમ ચાલતો હતો એ પણ છૂટી ગયો. 10મા સ્કંદની વ્યાખ્યા પૂર્ણ થવાના સમયે વાર્તા પ્રસંગમાં જેમનો ઉલ્લેખ છે માધવ ભટ્ટ કાશ્મીરી, એમનો પણ તીરથી ઘાયલ થયા અને હરિશરણ થઈ ગયા. ષોડશ ગ્રંથમાં અનેક વાર્તા પ્રસંગો આપણે લઈ શકીએ એમ છીએ, પણ મૂળ તત્વમાં જ એટલો આનંદ છે. એ જ સિદ્ધાંતો પહેલા આપણે જાણી લઈએ, પછી તો બાકીનો જેટલું ઉમેરો કરવો હશે અને ઠાકોરજી ક્યારેક ભવિષ્યમાં સાનુકૂળતા આપશે તો વિચાર કરીશું એ બધો આપણે. આ બધું જ થયું, અને ત્યારે શ્રી આચાર્ય ચરણ પોતાના અંતઃકરણને સમજાવતા સમજાવતા તૃતીયો લોક ગોચરાહા આ વાત સમજાવી. એની આગળ 7મો શ્લોક,
પશ્ચાત્તાપઃ કથમ તત્ર સેવકોહમ ન ચાન્યથા. લૌકિક પ્રભુવત્કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન. ખૂબ મહત્વના એક એક શબ્દો આ ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. ભગવાનનો સેવક એ ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો પશ્ચાતાપ લૌકિક વિષયને માટે કરે નહીં. ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન થયું. શ્રી આચાર્ય ચરણના મનમાં અપરાધને કારણે વિચાર આવ્યો કે ફલદાનમાં મને વિલંબ તો નહીં થાય ને. પશ્ચાતાપ અલગ અલગ રીતનો હોય, તમે ને હું કરીએ એ લૌકિક હોય, પણ શ્રી આચાર્ય ચરણ કરે કે શ્રી વેદવ્યાસજી કરે એ અલૌકિક હોય. એ બધું ચિંતન કરે અને ચિંતનના ફલ સ્વરૂપે વિશ્વને અનેક પ્રકારના સાહિત્યની પ્રાપ્તિ થાય. ભગવદ આજ્ઞા માથે કેમ ન ચડાવી લીધી? આ પશ્ચાતાપ કરતા હતા અને ભગવદ અપરાધની નિવૃત્તિને માટે આ શ્લોક વિચારી રહ્યા છે, પોતાના અંતઃકરણને કહી રહ્યા છે. ભગવાનની બે આજ્ઞાનું ઉલ્લંઘન થયું. અહમ સેવકાહ સેવાકરણ યોગ્ય. વિચાર કર્યો, પોતાના અંતઃકરણની સાથે ચર્ચા વાત કરતા કરતા, સંબોધન કરતા કરતા કે હું તો ભગવાનનો સેવક છું અને સેવકનો એક અધિકાર છે એ નિશ્ચિત છે, એનાથી ઉપરવટ એ સેવકથી જવાય નહીં. કોઈની પણ સાથેનો સંબંધ હોય એ સંબંધમાં એક મર્યાદા જરૂરી છે. જો સંબંધમાં મર્યાદા તૂટશે તો પછી આગળ જતા મુશ્કેલી થશે. હવે શ્રી આચાર્ય ચરણ ત્રીજી આજ્ઞાના પાલન કરવામાં વિલંબ નથી કર્યો, માટે પશ્ચાતાપ ન કરવો જોઈએ એમ વિચાર કરતા એવું વિચારે છે, સેવકો હમ ન ચાન્યથા. ભગવાનનો સેવક છું અને જો સેવક માનતા ન હોત તો ભગવાને બે આજ્ઞા કરી એ છતાં પણ ત્રીજી આજ્ઞા મને કરત નહીં. આપણા જીવનમાં પણ ક્યારેક એવું થાય, એક ભૂલ કરીએ આપણે, બે ભૂલ કરીએ, એ છતાં પણ ભગવાનનો અનુગ્રહ થાય તો આ વાત યાદ રાખી લેજો, સેવકો હમ ન ચાન્યથા. જો ભગવાન વારંવાર અનુગ્રહ કરીને તમને ને મને બચાવે તો એ કેવળ અને કેવળ પ્રભુનો અનુગ્રહ જ છે, બીજું કોઈ કારણ. વિચાર કર્યો શ્રી આચાર્ય ચરણે કે પ્રભુનો અનુગ્રહ ન હોત, પોતાનો સ્વીય જાણીને મને આ પ્રકારે ફલદાનમાં વિલંબ ન કર્યો હોત અને આ રીતે પશ્ચાતાપ ન કરત તો આ બધો પાઠ મને કઈ રીતે શીખવાડત. અને એક વખત નિવેદન કરી દીધું તો ભગવાનના સેવક થયા, પછી આગળની કોઈ પણ વાતની ચિંતા કરશો નહીં, પશ્ચાતાપ કરશો નહીં. અને ખૂબ મહત્વનું વાક્ય, લૌકિક પ્રભુવત્કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન. આધુનિક જીવને ભગવાનને માટે ઘણા સંશય છે. કોઈને ભગવાનના 16,008 લગ્નમાં સંશય થાય છે, કોઈને ભગવાનની રાસલીલામાં સંશય થાય છે, કોઈને ભગવાનની ચિરહરણ લીલામાં સંશય થાય છે. તો આવા જ્યારે સંશય થતા હોય ત્યારે મનુષ્ય એમ સમજે કે આ કૃષ્ણ પણ કોઈક માણસ જ હતા. હવે આવી જ્યારે બુદ્ધિ થાય ત્યારે આવા શ્લોક ખૂબ ઉપયોગી થશે. ક્યારેય પણ ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પણ પ્રકારે લૌકિક દ્રષ્ટિથી વિચાર કરશો નહીં. શ્રી કૃષ્ણ પણ ભગવાન નહીં અને કેવળ એક માણસ હતા એવું વિચારશો નહીં. તમારી ને મારી આ વાત તો શું કરવી, ભગવાનની માયા એવી છે કે બ્રહ્માજી પણ એમાં મોહ પામ્યા અને ભગવાનની સતત સાથે રહેનારા યાદવો પણ એમાં મોહ પામી ગયા. તમારી ને મારી કિંમત શું છે? ભલભલા એમાં મોહ પામી જાય તો ક્યારેય પણ લૌકિક સ્વામીની જેમ ભગવાનને આવી રીતે વિચારશો નહીં. શ્રી ગોસાઈજી પ્રભુચરણ ખૂબ સુંદર એક પત્રમાં આજ્ઞા કરે છે,
ભગવાનનો સ્વભાવ કેવો છે? જીવના કરોડો દોષો હોય, કરોડો અપરાધ હોય, તો કેવળ હાસ્ય વિનોદમાં જ ભગવાન એને ક્ષમા કરી દેશે. તો આટલું ઔદાર્ય ભગવાનની પાસે હોય તો ભગવાનની કોઈક લીલા આપણને સમજણ ન પડે, તો કૃપા કરી અને કોઈ જ્ઞાતાની પાસે જજો, કોઈ વિદ્વાનની પાસે જજો, શ્રી વલ્લભ કુલના આચાર્ય બાલકની પાસે વિનંતી કરજો. એમને પ્રશ્ન ન પૂછશો. હા, પ્રશ્ન પૂછવાની પણ પદ્ધતિ છે. મનમાં આવે ત્યારે ફોન કરી દીધો એવી રીતના ન કરશો. વિવેક રાખવાનો અને ખૂબ વિનમ્રતાથી શાસ્ત્ર જે સમજાવે છે એ પ્રમાણે જિજ્ઞાસા ભાવથી પ્રશ્ન પૂછજો કે આ વાત સમજાતી નથી તો કૃપા કરીને સમજાવો. હજી આપણું સૌભાગ્ય છે કે આપણા અમુક પ્રશ્નો જે આપણા મનમાં આપણા લેવલ પર થતા હોય તેનું નિરાકરણ કરનારા હજી પણ શ્રી વલ્લભ કુલના આચાર્ય બાલકો બિરાજમાન છે. વિદ્વાનોમાં તો જે જૂની પેઢી હતી એ લગભગ ઠાકોરજીના ધામમાં ગઈ, અને પુષ્ટિમાર્ગીય વિદ્વાનને માટે વિચારવું હોય તો આપણી 5 આંગળીમાં 15 પેઢા હોય તો 15 પણ વિદ્વાન આપણને આજે મળે કે કેમ, એ બહુ મોટો પ્રશ્ન છે. ભૂલે ચૂકે પણ ભગવાનના કોઈ પણ ચરિત્રમાં, ભગવાનની કોઈ પણ લીલામાં શંકા કરવાની ભૂલ કરશો નહીં. અપરાધ ને એ બધું તો બાજુ પર રાખીએ આપણે, પણ પોતાની સમજણને માટે પણ એક વાત યાદ રાખજો, ભગવાન ક્યારેક કોઈક લૌકિક લાગે એવું આચરણ કરે તો એ પણ જે આસુરી સૃષ્ટિ છે એને મોહ પમાડવાને માટે કરે છે, બીજું કોઈ પ્રયોજન. ભગવાન અલૌકિક, એક તરફ લૌકિક સ્વામી હોય અને એક તરફ અલૌકિક સ્વામી હોય તો લૌકિક સ્વામીનો જે સંબંધ છે એ ક્ષણભંગુર છે, પણ અલૌકિક એવા ભગવાનની સાથેનો સંબંધ એ ક્ષણભંગુર નથી, પણ જ્યારથી આપણે ભગવાનમાંથી છૂટા પડ્યા, વિચરણ થયું, ત્યારથી લઈને પાછા પામીશું ત્યાં સુધીનો સંબંધ છે. તો ભગવાનને ક્યારેય પણ લૌકિક સ્વામીની જેમ જોવાની, વિચારવાની ભૂલ કરશો નહીં. ખૂબ મહત્વનો સિદ્ધાંત છે. એની પછી સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સુખી થવાની ગુરુ ચાવી અહીંયા આગળ સમજાવી દીધી. આપણું શાસ્ત્ર ખૂબ ચિંતન કરે છે સુખ અને દુઃખને માટે. આપણે જેને દુઃખ માનીએ છીએ એ દુઃખ છે કે કેમ, અથવા તો આપણે જેને સુખ માનીએ છીએ એ સુખ છે કે નહીં, નીતિશાસ્ત્ર પણ એનો વિચાર કરે છે. તો જીવનમાં સુખી થવાનો માર્ગ શું, શ્રી આચાર્ય ચરણ અડધા શ્લોકમાં સમજાવી દે છે. સર્વમ સમર્પિતમ ભક્ત્યા, કે પ્રભુ, શ્રી આચાર્ય ચરણ પોતાના ચિત્તને કહે છે કે હે ચિત્ત, કે તારું સર્વ કંઈક પ્રભુને ભક્તિથી સમર્પિત કરી દીધું છે, માટે તું કૃતાર્થ છે, તું સુખી થા. શંકા થઈ મનમાં શ્રી આચાર્ય ચરણને કે ભગવાનની આજ્ઞા ન માની, અપરાધ કર્યો, તો પહેલા જેવી કૃપા મારી પાસે મારી પર રાખશે કે નહીં રાખે, બસ એનો જ ઉત્તર આપી રહ્યા છે, સમાધાન કરી રહ્યા છે કે જ્યારે આપણે સર્વસ્વ સમર્પણ કરી દીધું તો શ્રી ઠાકોરજીની કૃપા તો આપણી પર છે જ. જીવે તો બહુ ઓછું કરવાનું છે, જે કંઈક કરવાનું છે એ તો શ્રી ઠાકોરજી જ કરે છે. તો સમાધાન કર્યું કે પહેલા પણ તારી પર કૃપા હતી, ભગવાનને બધું જ સમર્પિત કરી દીધું, અને એ પણ ભક્તિ સહિત, અને એમાં પણ આગળ ભક્તિ માર્ગ અનુસાર સમર્પિત કર્યું છે, મર્યાદા માર્ગની કોઈ વિધિ પ્રમાણે સમર્પિત નથી કર્યું. તો ફલરૂપ ભક્તિ માર્ગમાં અંગીકાર થયો છે, એના કારણે કૃતાર્થતા તો છે જ, ચિંતા કરીશ નહીં. કોઈ પણ પ્રકારની ચિંતા ન કર, અને જીવનો ધર્મ શું, ભગવતી સર્વ સમર્પણમ જીવ ધર્મ. તમારો ને મારો ધર્મ શું, જે કંઈક પણ છે
જે આપણે સિદ્ધાંત રહસ્યમાં વિચાર કર્યો હતો, બધું જ આપણે પ્રભુને સમર્પિત કરી દીધું. બસ ટીકાકાર અહીંયા આગળ એના અનુસંધાનમાં આપણે વિચાર કરી શકાય, ભગવતી સર્વ સમર્પણ. પછી એવું નહીં કે આ મારું અને આ મારા ભગવાનનું, ઘરમાં જે સંપત્તિ છે એના પણ બે ભાગ નથી, કે આ મારી અને આ મારા ઠાકોરજીની. જે કંઈક છે વૈષ્ણવના ઘરમાં જે છે એ બધું જ ભગવાનનું છે. જીવ ધર્મ સર્વ સમર્પણ. એની પછી પાછું દ્રષ્ટાંત આપ્યું ઉત્તરાર્ધમાં. પ્રૌઢાપી દુહિતા યદ્વદ સ્નેહાન્ન પ્રેષ્યતે વરે તથા દેહેન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. આગળ એક દ્રષ્ટાંત આપ્યું ચાંડાલીનું, અહીંયા એક પ્રૌઢાનું. એટલે ઘરની એક પિતા છે, ઘરની કન્યાના લગ્ન કરે છે. હવે લગ્ન કર્યા પછી એ કન્યાને મા બાપની પર એટલો બધો પ્રેમ હોય કે આ દીકરીને અમે અમારે ત્યાં જ રાખીએ, એને સાસરે મોકલીએ નહીં. જો આવી રીતના કરે તો પછી એ દીકરીનો જે વર હોય એ ક્યારેય પણ પ્રસન્ન ન થાય. તમારા અને મારા જીવનની સાથે શ્રી આચાર્ય ચરણના શબ્દો કેટલા જોડાયેલા છે એનો વિચાર કર્યો. આમ તો દ્રષ્ટાંત અલૌકિકની સાથે જોડાયેલું છે, પણ લૌકિકમાં પણ સાંપ્રત સમયમાં આનું ખૂબ મહત્વ છે. શ્રી આચાર્ય ચરણ વિચાર કરે કે પ્રભુ દ્વારા અંગીકાર કરવાનો તો ક્યારે પણ તૂટે નહીં, અને ફલમાર્ગીય સુખ પણ પ્રભુ છે એ આપશે કે નહીં, આ બધો વિચાર કરે છે. અને દ્રષ્ટાંતનું અનુસંધાન લીધું. વિવાહ યોગ્ય કન્યા એની સાથે. દ્રષ્ટાંત શેને માટે છે? તો જેવી રીતે એ કન્યાને એના મા બાપ વળાવે નહીં તો એનો પતિ પ્રસન્ન ન થાય, બસ એવી જ રીતે તથા દેહેન કર્તવ્યમ. દ્રષ્ટાંત યાદ રહે કે ન રહે, આપણે સિદ્ધાંત યાદ રાખો. કારણ કે ઘણી વખત એવું થાય છે કે દ્રષ્ટાંત યાદ રહી જાય ને સિદ્ધાંત યાદ ન રહે. તો મૂળ તો સિદ્ધાંત યાદ રાખવાનો, એનું નામ છે તથા દેહેન કર્તવ્ય. તો જેવી રીતે કન્યાને માટે વિચાર કર્યો, એવી રીતે દેહ ત્યાગ વિશે સર્વાત્મના પ્રભુ સંતોષા ભાવાદ વિલંબો ન કાર્ય. તો જેવી રીતે કન્યાને ન વળાવે તો એનો વર પ્રસન્ન ન થાય, એવી જ રીતે આપણો સંબંધ તો પ્રભુની સાથે થઈ ગયો, પણ ભગવાને આપણને આજે દેહ આપ્યો, એ દેહ જો આપણે પ્રભુ સેવામાં સમર્પિત ન કરીએ તો પછી આપણા પતિ, આપણા શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય કે ન થાય એનો વિચાર. ખૂબ મહત્વના આ બધા સિદ્ધાંતો છે. દેહ ત્યાગ ન કરવાનો આગ્રહ શ્રી આચાર્ય ચરણ આ બધું ચિંતન કરે છે ને એમાં આ બધો વિચાર કરે. તો ભગવાને આપણને જે દેહ આપ્યો, આપણે પ્રભુની સાથે સંબંધ તો થઈ ગયો, હવે એ સંબંધ નિભાવવાની જવાબદારી આપણી. વડીલો આ બધા શ્લોકોના અનુસંધાનમાં કથામાં કહેતા હતા, મારા પિતૃચરણ હોય કે ગોલોકવાસી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી મારા ગુરુજી હોય, દ્રષ્ટાંત આપીને સમજાવતા હતા કે એક કન્યાના લગ્ન થયા હોય, એના વરની સાથે સંબંધ બંધાયો, પછી એ કન્યાએ એના વરની સેવા કરવી જોઈએ અથવા તો એની સાથે રહેવું જોઈએ. એ ન કરે અને વર્ષમાં 1 કે 2 દિવસ એને મોઢું દેખાડી દે કે હજી આપણો સંબંધ ટકેલો છે, તો એ સંબંધ કેટલો ટકે એ પ્રશ્ન છે. બસ આપણી પરિસ્થિતિ કેવી છે? ભગવાનની સાથે સંબંધ તો બાંધ્યો, સંસ્કાર થઈ ગયા, આપણા બ્રહ્મ સંબંધ થઈ ગયા, પણ આપણે સેવા કરવી જોઈએ. એને બદલે પછી આપણો જન્મદિવસ હોય કે જન્માષ્ટમી હોય કે દિવાળી હોય કે કોઈ ઉત્સવ હોય, ત્યારે પ્રભુના દર્શન કરી લઈએ અને આપણે કહી દઈએ કે હજી આપણો સંબંધ ટકેલો છે, તો એવી રીતે ના ચાલે. તથા દેહેન કર્તવ્ય. ભગવાને આપેલો દેહ જેટલો શક્ય હોય
જે પ્રમાણે આજ્ઞા કરી સેવા કૃતિર ગુરોરાજ્ઞા, એ પ્રમાણે ગુરુ શબ્દના તો અનેક અર્થ ત્યાં વિચારી શકાય, પણ એ પ્રમાણે જે પ્રમાણે આજ્ઞા થઈ હોય, શક્ય હોય એ રીતે ભગવત સેવામાં તો જોડાઓ. અને જ્યાં સ્વરૂપ સેવા નથી પધરાવી, ત્યાં બાકીના પણ પ્રકારો આપણે ત્યાં છે. જે પ્રમાણે શ્રી ઠાકોરજીની સાથે જોડાઈને રહી શકાય, તદ અકર્ણાહ વરાહ પ્રભુ અન્યથા ન તુષ્યતિ. આ ટીકાકારનો સિદ્ધાંત યાદ રાખવાનો. જો આવું નહીં કરીએ તો વર એટલે આપણા પ્રભુ એ પ્રસન્ન નહીં થાય. આ સિદ્ધાંત યાદ રાખવાનો. આ શ્રી આચાર્ય ચરણ પોતાના અંતઃકરણની સાથે વાત કરે અને એમાંથી તમને ને મને આ બધા સિદ્ધાંત મળે. લોક વચ્ચે સ્થિતિર્મે સ્યાત કિમ સ્યાદ ઇતિ વિચારય અશક્ય હરિરેવાસ્તિ મોહમ માગા કથંચન. લોકો જેમ સંસાર આસક્ત છે એવી રીતે જો મારી સ્થિતિ થાય તો શું થાય એનો વિચાર કર. જો દેહથી સેવા અશક્ય બને તો સર્વ દુઃખ હરતા એ ભગવાન જ છે. માટે કોઈ પણ પ્રકારે ચિંતા કરીશ નહીં. હવે શ્રી આચાર્ય ચરણને ચિંતા થઈ, મનમાં વિચાર આવ્યો, પ્રશ્ન થયો કે આ ગુણાર્થને પ્રકટ કરવાની માટેની જે આજ્ઞા થઈ તો એના કારણે શું થાત? તો લોકમાં મારી પ્રસિદ્ધિ થાત. સિદ્ધાંત જરા આપણે આપણી ભાષામાં સમજીએ. બે પર્યાય છે આપણી પાસે. એક, આપણે લોકોને રાજી રાખવા છે કે એક આપણે ભગવાનને રાજી રાખવા છે. જો લોકોને રાજી રાખવા હોય તો એ મુજબ આપણે જીવન જીવવું પડશે, અને જો ભગવાનને રાજી રાખવા હોય તો ભગવાનની આજ્ઞા, શ્રી આચાર્ય ચરણની આજ્ઞા અને શાસ્ત્રની આજ્ઞા મુજબ આપણે આપણું જીવન જીવવું પડશે. નિર્ણય આપણે કરવાનો. ભગવાન પણ આપણે ફોર્સ નથી કરતા અને શાસ્ત્ર પણ ફોર્સ નથી કરતું. એવું હોત તો પછી જીવના અલગ અલગ પ્રકાર ન બતાવ્યા હોત. આપણે આપણું આત્મકલ્યાણ કઈ રીતે કરવું છે અને ભગવાનની સાથે કઈ રીતે સંબંધ બાંધવો છે, બંધાયો છે તો રાખવો છે, ટકાવવો છે, એ બધું નિર્ણય આપણે કરવો. તો આચાર્ય ચરણ વિચાર કરે કે જો મેં ટીકા લખી પણ દીધી હોત તો જે રીતે શ્રી વેદવ્યાસજીનું નામ થયું, જે રીતે જૈમિનીજીનું નામ થયું, એ રીતના મારું પણ નામ થાય. પણ એટલું પર્યાપ્ત નથી. હવે ન તો સ્વમાર્ગીય ઉત્કર્ષોપી, એનાથી મારો સ્વમાર્ગીય ઉત્કર્ષ ન થાય. મારો ઉત્કર્ષ શું? તો ભગવદ આજ્ઞા મુજબ મારું આગળનું કાર્ય કરવું, એમાં જ મારો ઉત્કર્ષ છે. અને પુષ્ટિ માર્ગીય ફલભોગ કરવાની ઈચ્છા એનું અનુસંધાન લીધું છે. અને જો પુષ્ટિ માર્ગીય ફલ ન મળે તો પછી બાકીના બધા ફલ લઈને આપણે કરીશું પણ શું? અશક્ય હરિરેવાસ્તિ મોહમ માગા કથંચન. ફલ પ્રાપ્તિમાં વિલંબ ન થવો જોઈએ. આ જ ચિંતન કરતા રહેવું જોઈએ. તો ફલ પ્રાપ્તિને માટે પોતાના દેહ સંબંધી એને છોડી દે તો શું? તો આ શરીરનો ત્યાગ કરવામાં, દેહનો ત્યાગ કરવામાં ભગવદ આજ્ઞા કે ભગવદ ઈચ્છા છે. તો સમસ્ત દુઃખોને હરણ કરનારા અગર કોઈક છે તો હરિ છે. શ્રી આચાર્ય ચરણને હરિ શબ્દ ષોડશમાં વિશેષ પ્રીતિવાળો હોય એવું દેખાય આપણને, કારણ કે અનેક શ્લોકોમાં, અનેક ગ્રંથોમાં એનો ઉલ્લેખ આવે. અને એ જ વ્યાખ્યા આપણને મળે કે ભક્તોના દુઃખને હરનાર એ આ હરિ છે. તો મુખ્ય ફળમાં જે વિઘ્ન આવવાના હશે એ પણ ભગવાન જ દૂર કરશે. માટે કથંચન એના અનેક અર્થ કર્યા છે. કોઈ પણ પ્રકારે મોહ ન રાખવો જોઈએ. આ એક અર્થ આપણે વિચારીએ. અને આમ કરતા કરતા ઉપસંહાર કર્યો. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ ચાહ ચિત્તમ પ્રતયદાકર્ણ્ય ભક્તો નિશ્ચિંતતામ ભજેત. ઇતિ કૃષ્ણદાસસ્ય. હવે ગ્રંથનો વિરામ આવે ત્યારે ઇતિ શબ્દ એ સમાપ્તિનો સૂચક છે. કૃષ્ણદાસસ્ય.
तो श्री कृष्णदासस्य तो श्री कृष्ण पदेन भक्त सहित લીલા રસાવિષ્ટમ જ્ઞાપિતમ. તો શ્રી કૃષ્ણ પદ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને એમના ભક્તો સહિત કરેલી લીલાના રસથી પરિપૂર્ણ જે સ્વરૂપ છે એ સ્વરૂપનું અહીંયા અનુસંધાન લીધું છે. અને આપણે આવા શ્રી કૃષ્ણના દાસ છીએ. શુદ્ધ પુષ્ટિમાર્ગીય ફલરૂપદાસ્યમ પ્રાપ્તસ્ય. કયું ફલ પ્રાપ્ત? તો શુદ્ધ પુષ્ટિમાર્ગના ફલરૂપ દાસ્યને પ્રાપ્ત કરવાને કારણે ભગવાનને અત્યંત પ્રિય. વલ્લભ શબ્દનો એક અર્થ છે પ્રિય. ભગવાનને પ્રિય. પોતાના અંતઃકરણ પ્રત્યે શ્રી આચાર્ય ચરણ આ શબ્દ કહી રહ્યા છે. ચિત્તમ પ્રતિયદાકરણ્ય. હિતકારી વચન એને શ્રવણ કરી અને ખૂબ મહત્વનો શબ્દ લખ્યો છે, ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. આ શબ્દ ઉપર ચિંતનકારોએ પોતાનો મત આપ્યો કે શ્રી આચાર્ય ચરણ કેવળ પોતાના અંતઃકરણને જ નહીં પણ પોતાની સાથે જે પુષ્ટિ સૃષ્ટિ છે, જે ભક્તો છે, ભક્તો ભગવતી સ્નિગ્ધો ભવતી, આવા જે ભક્ત છે એમને પણ શ્રી આચાર્ય ચરણે ઉપદેશ આપ્યો છે. સમજવાનું શું છે? તો આટલું વિશ્લેષણ, એનું કન્ક્લુઝન આપણે નટશેલમાં સમજવું હોય તો વિચાર કરી લઈએ. ભગવાનની ન કોઈ સમાનતા કરી શકે છે કે ન તો કોઈ ભગવાનથી અધિક છે, અને અન્ય કોઈ એવું કરવાને માટે સામર્થ્યવાન પણ નથી. આ પહેલી વાત છે. બીજી વાત, પુષ્ટિમાર્ગ પ્રવર્તક, વ્રજભક્ત સ્વરૂપત, દોષરહિત. ભગવાને ભલે એમ કહ્યું હોય કે હું મારા ભક્તોના વશમાં છું, પણ ભક્ત તો ભગવાનને આધીન છે જ. આ વાત, આ સિદ્ધાંત આપણે યાદ રાખવાનો. કારણ કે આ સિદ્ધાંત રાખીશું તો ભગવાનમાં આપણી શ્રદ્ધા તો છે જ, પણ સાથે સાથે આપણો સેવક ધર્મ છે એને સારી રીતે નિભાવી શકીશું. તો જ આપણે ભગવદ આજ્ઞા માનીશું. આ વાત એ પણ વિચારવા જેવી છે. ત્રીજી વાત, કદાચ આપણામાં કોઈ દોષ હોય તો ભગવાનને જ્યારે સમર્પણ કરી દીધું છે પછી આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ઉત્કર્ષ તમારો ને મારો જે છે એ કેવળ અને કેવળ ભગવાનને કારણે છે. ચોથી વાત, ભગવાન સત્ય સંકલ્પ વાળા છે. એમના માટે જે પણ આપણે વિચાર કર્યો એ પણ યાદ રાખવું. પાંચમો સિદ્ધાંત, આપણે ભગવાનના સેવક છીએ અને આપણું હિત આપણા ઠાકોરજી કરશે, આ વાત યાદ રાખવી. છઠ્ઠી વાત, ભગવાનને ક્યારેય પણ લૌકિક સ્વરૂપે જોશો નહીં. સાતમી વાત, પરોઢાનું ઉદાહરણ આપીને એ સિદ્ધાંત આપણે યાદ રાખવાનો કે ભગવાને આપેલો દેહ છે, શક્ય હોય એના દ્વારા ભગવત સેવા એ અવશ્ય કરજો. આવા બધા સિદ્ધાંતો આ અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ આપણને સમજાવી રહ્યો છે. શ્રી ઠાકોરજીની અનહદ કૃપા કે શ્રી આચાર્ય ચરણની આ દિવ્ય વાણીનું આપણે સૌ અવગાહન કરી રહ્યા છે. અને આ જ ગ્રંથના અનુસંધાનમાં આવતીકાલે વિશેષ વક્તવ્ય થશે. ખૂબ આનંદ આવશે આપ લોકોને, એવી મારી શ્રદ્ધા છે. કારણ કે ખૂબ વિદ્વાન આચાર્ય છે. તો શ્રી આચાર્ય ચરણની કૃપાથી આવતીકાલે આપણને અંતઃકરણ પ્રબોધ ઉપર વિશેષ વક્તવ્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રી કાશીમાં બિરાજમાન છે. આપ શ્રીના વચનામૃતનો વિશેષ લાભ મળશે. તો પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. આ 2 દિવસના સત્રના આપણા અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. એવં
જે માધ્યમથી આપ સર્વ શ્રોતાઓ આ બધું જ શ્રવણ કરી રહ્યા છો, આપ સર્વને પણ ભગવત સ્મરણ કરું છું. જે શ્રોતાઓ શ્રીમદ ભાગવતજીની સાથે જોડાયેલા છે, રાત્રે 8:30 પાછા મળીએ છીએ આપણે, અને ષોડશ રન જે એટેન્ડ કરી રહ્યા છે, આવતીકાલે પુનઃ બરાબર 5 વાગે આપણે જે મહારાજશ્રીના વચનામૃત શ્રવણ કરીશું. આટલું કહી અને મારી વાણીને અહીંયા આગળ વિરામ આપું છું. અસ્તુ.